નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ધોરણ 8 વિશેષ સામાજિક વિજ્ઞાન। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 9માં આપણી અર્થવ્યવસ્થાની વાત કરતા હતા। આપણી અર્થવ્યવસ્થા એટલે કે ભારતમાં કેવા પ્રકારના ઉદ્યોગો છે, બરાબર, એનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું છે, આ બધી આપણે વાત કરતા હતા। તો આપણે સૌપ્રથમ આર્થિક ક્ષેત્રના મતલબમાં ઉદ્યોગો જોયા હતા કે 3 પ્રકારે હોય। એક તો પ્રાથમિક ક્ષેત્ર એટલે કે જે આપણને કુદરત દ્વારા જે પ્રાપ્ત થાય છે, જે ઉદ્યોગો કોના દ્વારા, કુદરત દ્વારા પ્રાપ્ત થાય છે, એને પ્રાથમિક ક્ષેત્રના ઉદ્યોગો તરીકે ઓળખીએ છીએ, બરાબર। ત્યારબાદ આપણે બીજું ક્ષેત્ર જોયું કે દ્વિતીય કક્ષાના એટલે કે પ્રાથમિક કક્ષાના ઉદ્યોગોનું ઉપર ખાસ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે, એટલે કે પ્રાથમિક ક્ષેત્રની જે વસ્તુ હોય એ વસ્તુ પર કોઈ પ્રક્રિયા કરવામાં આવે અને ત્યારબાદ તેને વપરાશ લાયક બનાવવામાં આવે, તો એવા ઉદ્યોગોનો સમાવેશ દ્વિતીય ક્ષેત્રના ઉદ્યોગોમાં થાય, જેને આપણે ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે પણ ઓળખીએ છીએ, ઓકે। અને ત્યારબાદ ત્રીજું આપણે જોયું હતું, બરાબર, કે સેવા ક્ષેત્ર। સેવા ક્ષેત્ર એટલે શું કે પ્રથમ એટલે કે આપણે જોયું હતું પ્રથમ ક્ષેત્ર અને દ્વિતીય ક્ષેત્ર। પ્રથમ ક્ષેત્ર અને દ્વિતીય ક્ષેત્ર એટલે કે પ્રાથમિક ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્ર, આ બંને ઉદ્યોગોને જે મદદરૂપ થાય છે, એટલે કે પરિવહન માટે, બરાબર, ટ્રક છે, ટ્રેન છે, કોઈ ગાડી છે, આ ઉપરાંત બેંકને લગતું કોઈ કાર્ય છે, વીમાને લગતું કાર્ય છે, એટલે આ બંને ક્ષેત્રને જે ઉદ્યોગો ઉપયોગી બને છે એનો બધાનો સમાવેશ સેવા ક્ષેત્રમાં થાય, બરાબર, ક્લિયર। ત્યારબાદ આપણે માલિકની દૃષ્ટિએ ઉદ્યોગોના વર્ગીકરણ કરવામાં આવ્યું હતું। કોની દૃષ્ટિએ? માલિકીની દૃષ્ટિએ। તો 4 પ્રકાર જોયા હતા માલિકીની દૃષ્ટિએ, ક્લિયર। પેલું હતું જાહેર ક્ષેત્ર। જાહેર ક્ષેત્ર એટલે હું, એમાં માલિકી પણ સરકારની હોય, બરાબર, અને એનો સંચાલન એટલે કે વહીવટ એટલે કે કાર્ય પણ સરકાર દ્વારા કરવામાં આવતું હોય, જેને આપણે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો તરીકે ઓળખીએ છીએ, ક્લિયર। ત્યારબાદ બીજું જોયું હતું કે ખાનગી ક્ષેત્ર। ખાનગી ક્ષેત્ર એટલે શું કે જેમાં માલિકી સરકારની ન હોય પરંતુ ખાનગી વ્યક્તિની હોય। કોની હોય? ખાનગી વ્યક્તિની, અને એનું સંચાલન પણ કોઈ ખાનગી વ્યક્તિ કરતું હોય, તો એને આપણે ખાનગી ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ, ક્લિયર। 2 મુદ્દા। ત્રીજો મુદ્દો હતો કે સંયુક્ત ઉદ્યોગો। સંયુક્ત એટલે કે બંને ભેગા, સરકાર અને ખાનગી વ્યક્તિ બંને ભેગા મતલબમાં ધંધો કરતા હોય અને એનું સંચાલન પણ કરતા હોય, બરાબર, પરંતુ એમાં આપણે જોયું હતું કે વધારે વર્ચસ્વ, નિયંત્રણ કોનું હોય? સરકારનું હોય, ક્લિયર। ત્યારબાદ ચોથો મુદ્દો તો સહકારી મંડળી, એટલે કે આપણે વાત કરી કે કોઈ એક વ્યક્તિ ઉદ્યોગો શરૂ ન કરી શકે, તો આવા ઘણા બધા વ્યક્તિ ભેગા થાય, મૂડી એકત્ર કરશે, ઉત્પાદન એટલે કે ધંધો શરૂ કરશે અને ત્યારબાદ વેચાણ કરશે, જેને આપણે સહકારી મંડળી તરીકે ઓળખીએ છીએ, ઓકે। અહીંયા લગી આપણે જોયું હતું। હવે આવે છે આર્થિક પ્રવૃત્તિના સંગઠિત અને અસંગઠિત ક્ષેત્ર તરીકે વિભાજન। 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, સંગઠિત અને અસંગઠિત। સંગઠિત શું છે અને અસંગઠિત હું જોઈએ તો એક ઉદાહરણ આપેલું છે કાંતા અને કમલનું। કાંતા એક સંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરે છે અને કમલ અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરે છે। તો જોઈએ બંનેમાં ફરક શું છે, તફાવત શું છે કે કાંતા એક કાર્યાલયમાં કામ કરે છે, તેનો સવારનો સમય 9:30 જવાનો છે અને સાંજે 5:30 કાર્યાલયમાં સુધી રહે, ત્યાં લગી મતલબ 5:30 વાગ્યા સુધી કાર્ય કરે છે। નિયમિત મહિનાના અંતે એટલે કે મતલબમાં દર મહિનાના અંતે એને મહિનાનો પગાર નિયમિત એટલે કે દર મહિને મળી જાય છે। પગાર સિવાય પણ અન્ય એને લાભ મળે છે, ભવિષ્ય નિધિ છે, એટલે કે સરકારી કોઈ મતલબમાં કર્મચારી હોય તો એને પગાર તો મળે, પણ આ ઉપરાંત અન્ય લાભો મળે, બરાબર છે। તેવા લાભો કોને? કાંતાને અહીંયા મળે છે। કાંતાનો મેડિકલ ખર્ચ અને અન્ય ભથ્થાઓ પણ મળે છે, એટલે કે વીમો છે, આ ઉપરાંત અન્ય કોઈ પગારને લગતું બોનસ છે, કમિશન છે, આવા બધા ઘણા બધા એને અન્ય લાભ પણ મળે છે। કાંતાને દર રવિવારે કાર્યાલય જતી નથી, એટલે રજા હોય છે, આમ છતાં પણ એને રવિવારનો પગાર પણ મળે છે। તેને નોકરી માટે નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યો છે। સ્વાભાવિક વસ્તુ, નિમણૂક પત્ર એટલે હું કે આપણે જ્યારે કોઈ મોટી કંપનીમાં, બરાબર,
કોઈ આપણે જોબ લાગી તો જોબ મતલબમાં લાગ્યા પહેલાં એ આપણને જોબ માટેને પત્ર મોકલે કે તમે આ તારીખથી આ દિવસથી ને આ પદ ઉપર ને એટલા પગારે તમારે અમારી કંપનીમાં જોબે લાગવાનું છે. તો આ પત્રકને નિમણૂક પત્રક કહેવાય. તો કાંતાને આવા જોબ માટે નિમણૂક પત્ર પણ મળેલો છે, જેમાં નોકરી સંબંધિત નિયમો અને શરતોનો ઉલ્લેખ હોય. એટલે કે કેટલા વર્ષ માટે તમારે નોકરી કરવાની છે, તમારો પગાર કેટલો રહેશે, તમારો સમય શું રહેશે, ક્યારથી નોકરી શરૂ કરવાની છે, બરાબર છે, ક્યારે રજાઓ આવશે, આ બધા નિયમો આ નિમણૂક પત્રમાં લખેલા હોય છે. આમ કાંતા એક સંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરે, મતલબમાં સંગઠિત ક્ષેત્રમાં બરાબર પગાર મળે, આ ઉપરાંત અન્ય લાભો મળે, નિશ્ચિત પગાર મળી જાય, મતલબમાં મહિનાના અંતે નિયમિત, બરાબર. આ ઉપરાંત એનો સમય પણ નિશ્ચિત હોય છે, બરાબર. જ્યારે બિનસંગઠિતમાં હું તો જોઈએ કમલનું ઉદાહરણ કે કમલ એ કાંતાની પાડોશી છે, નજીકની કરિયાણાની દુકાનમાં દૈનિક મજૂરી કરે છે. એનો સવારનો સમય 8 કલાક અને રાત્રે આવવાનો સમય 9 કલાકનો હોય છે. એને મજૂરી સિવાય બીજું કોઈ લાભ મળતો નથી. એટલે મજૂરીના જે પૈસા હોય એ જ મળે છે અને બીજું કોઈ મળતું નથી. તે દિવસની તેની મજૂરી પણ મળતી નથી. એટલે જે દિવસે રજા છે, કામ ન કરે, એ દિવસે એને મજૂરી પણ મળશે નહીં. ઓમાં વિરુદ્ધ હતું, બરાબર, કે રવિવાર રજા હોય તેમ છતાં પણ રવિવારને શું મળે છે? પૈસા મળે છે. એને રજા સહવેતન મળતી નથી, એટલે કે રજાના પણ પૈસા મળતા નથી. તેને કોઈ નિમણૂક પત્ર પણ મળ્યો નથી. તેને માલિક ગમે ત્યારે નોકરીમાંથી નીકળી જવાનું પણ કહી શકે છે. એટલે કે બરાબર, સંગઠિત ક્ષેત્રમાં કામ કરો એ મતલબમાં સલામત છે તમારું. આ ઉદાહરણ એવું કહેવા માગે છે કે સંગઠિત ક્ષેત્રમાં તમારું જે કાર્ય કરવામાં આવે છે એ સલામત છે, નોકરી સલામતી છે. જ્યારે અસંગઠિત ક્ષેત્રમાં નોકરી સલામત હોતી નથી. એમાં યોગ્ય વેતન પણ મળતું નથી, નિયમિત વેતન પણ મળતું નથી. આ ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા છીએ. હવે આગળ જોઈએ કે સરકારે ભારત દેશમાં ઉદ્યોગોનો વિકાસ કરવા માટે એક આર્થિક નીતિ અપનાવવામાં આવી હતી. શા માટે? બરાબર, કે સરકાર દ્વારા ભારત દેશના ઉદ્યોગોનો વિકાસ કરવા માટે આર્થિક નીતિ અપનાવવામાં આવી હતી. આ આર્થિક નીતિ 1991માં અપનાવવામાં આવી હતી. ક્યારે વિદ્યાર્થી મિત્રો? 1991માં. શા માટે? તો ઉદ્યોગોનો વિકાસ કરવા માટે. સરકારે ભારત દેશના ઉદ્યોગોનો વિકાસ કરવા માટે એક આર્થિક નીતિ અપનાવવામાં આવી હતી. આ આર્થિક નીતિમાં 3 મહત્ત્વના મુદ્દા હતા. એક ઉદારીકરણ, બીજું ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ 3 મહત્ત્વના મુદ્દા હતા. કયા કયા? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આ આર્થિક નીતિ અપનાવવામાં ક્યારે આવી હતી વિદ્યાર્થી મિત્રો? 1991માં. તો પહેલું છે ઉદારીકરણ. જોઈએ તો કે વિશ્વની સાથે ચાલવા માટે, એટલે કે વિશ્વમાં જેમ ઉદ્યોગોનો વિકાસ થયો છે એવી જ રીતે ભારત દેશના ઉદ્યોગોનો વિકાસ કરવા માટે, એટલે કે વિશ્વની સાથે ચાલવા માટે, વિશ્વના પ્રવાહમાં ભળવા અને ભારત દેશને વિકસિત રાષ્ટ્ર, સ્વાભાવિક વસ્તુ છે, વિકસિત રાષ્ટ્ર ક્યારે બનશે? કે ઉદ્યોગોનો વિકાસ થશે તો. એટલે ભારત દેશમાં જો ઉદ્યોગોનો વિકાસ થશે તો જ આપણા દેશનો શું થાય? વિકાસ થશે. એટલે વિશ્વની સાથે ચાલવા માટે, એટલે કે જેમ વિશ્વમાં ઉદ્યોગોનો વિકાસ થયો છે એમ ભારત દેશમાં પણ ઉદ્યોગોનો વિકાસ થાય, વિશ્વના પ્રવાહમાં ભળવા માટે, તેમજ ભારત દેશના વિકસિત રાષ્ટ્ર બનવા માટે સરકાર દ્વારા આર્થિક નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. બરાબર. આ આર્થિક નીતિમાં ફેરફાર સરકારે ક્યારે કર્યો હતો? 1991માં. જો બીજો મુદ્દો આપેલો છે કે 1991માં સરકાર દ્વારા ઉદાર નીતિ અપનાવવામાં આવી હતી. ઉદાર નીતિ એટલે શું? કે આ નીતિ અનુસાર ઉદ્યોગ, વેપાર, ધંધાને લગતા કેટલાક નિયંત્રણો દૂર કર્યા, કરવેરામાં ઘટાડો કર્યો અને વસ્તુની આયાત નિકાસમાં પણ કેટલીક છૂટછાટો આપવામાં આવી. મતલબ 1991 પહેલાં સરકાર દ્વારા ઉદ્યોગો ચાલુ કરવા માટે કેટલાક નિયંત્રણો હતા, એટલે કે કડક નિયમો હતા. બરાબર, કે ભાઈ સરકારની પરવાનગી લેવી પડે, પરવાનગીમાં અમુક દસ્તાવેજો રજૂ કરવા પડે, આ ઉપરાંત સરકારને કેટલાક પૈસા આપવા પડતા, પ્લસ કરવેરા વધારે નાખી દેતા, જેથી કરીને વસ્તુ મોંઘી થતી. એટલે આવા નિયંત્રણોને કારણે ઉદ્યોગોનો વિકાસ ન થયો હતો. નિયંત્રણોને કારણે, આવા નિયમોને કારણે ઉદ્યોગોનો વિકાસ થયો હતો નહીં. એટલે સરકારે 1991માં ઉદારીકરણ અપનાવ્યું. ઉદારીકરણ એટલે કે જ્યાં નિયંત્રણો હતા એમાં છૂટછાટ આપવામાં આવી. કેવા નિયંત્રણો? કે ભાઈ ચાલુ કરવા માટે અમુક જ દસ્તાવેજની જરૂર પડે, પ્લસ કરવેરામાં ઘટાડો કર્યો, આયાત નિકાસ એટલે હું આપણે સમજી ગયા છીએ કે બીજા દેશમાં વસ્તુ મંગાવી અને બીજા દેશમાંથી વસ્તુ મોકલાવી. બરાબર, એમાં પણ કેટલાક પ્રકારના નિયમો તો એમાં પણ છૂટછાટ આપવામાં આવી. એટલે કે સરકારે જે ઉદ્યોગો, વેપાર અને ધંધાને લગતા જેટલા નિયમો હતા એ નિયમો હળવા કરી નાખ્યા. એટલે કે એમાં કંઈક છૂટછાટ આપવામાં આવી.
બરાબર, કેવા પ્રકારની તો નવા ઉદ્યોગો સ્થાપવા માટે મંજૂરી પ્રક્રિયા સરળ બનાવી. એટલે કે કોઈ ધંધો શરૂ કરવો હોય તો પહેલાં સરકારની પરવાનગી લેવી પડે. તો આ પરવાનગીની જે પ્રક્રિયા હતી એમાં થોડીક છૂટછાટ આપવામાં આવે, એટલે ખૂબ મહેનત ન થાય અને સરળતાથી બધાને પરમિશન મતલબમાં પરવાનગી મળી રહે એવું સરકાર દ્વારા કાર્ય કરવામાં આવ્યું. તેના કારણે ભારતના વિશ્વના અન્ય દેશો સાથે વેપાર ધંધો અને ઉદ્યોગની બાબતમાં એક બની રહ્યું અને ભારતમાં ધંધો રોજગારમાં વધવા લાગ્યો. એટલે આવા છૂટછાટ આપવામાં આવ્યા એટલે ભારત દેશમાં પણ ઉદ્યોગોની શરૂઆત થઈ. આ તો ઉદારીકરણ. બીજું આવે છે ખાનગીકરણ. બરાબર, ઉદારીકરણમાં સમજ પડી ગયા કે સરકારના જે ઉદ્યોગો ઉપર નિયંત્રણો હતા, અંકુશો હતા, બરાબર, નિયમો હતા, કડક નિયમો, એ નિયમો હળવા કરી નાખ્યા. એટલે કે એ નિયમોમાં છૂટછાટ આપવામાં આવી જેથી કરીને બધા લોકો બરાબર ધંધો વેપાર અને રોજગાર મતલબમાં શરૂ કરી શકે અને બધા લોકોને રોજગાર મળે અને દેશનો વિકાસ થાય. એટલા માટે સરકાર દ્વારા 1991માં આ પગલું એટલે કે ઉદારીકરણનું પગલું અપનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાનગીકરણ કર્યું. કેવું કરણ? ખાનગીકરણ. તો જોઈએ, આઝાદી પછી કેન્દ્ર સરકાર જાહેર સાહસો શરૂ કર્યા હતા. આપને ખબર છે જાહેર સાહસો એટલે હું કે માલિકી કોની હોય? સરકારની હોય અને વહીવટ પણ કોણ કરતું હોય? સરકાર કરતું હોય. એટલે કે આઝાદી પછી સરકાર દ્વારા ઘણા જાહેર ક્ષેત્ર એટલે કે સરકાર દ્વારા ઘણા બધા ધંધો શરૂ કરવામાં આવેલા હતા. સમય જતાં જાહેર સાહસો ઉદ્યોગો ખોટ કરતા હતા, એટલે કે નફો ન કરતા હતા. મતલબમાં જેવો નફો જોઈએ એવો નફો કરતા હતા નહીં, પરંતુ શું કરતા હતા? ખોટ કરતા હતા. નફો ઘટતો ગયો અને તેમના કેટલાક એકમો બીમાર પડવાથી બંધ થઈ ગયા. એટલે કે સ્વાભાવિક વસ્તુ છે, કોઈ ધંધો નફો ન કરે, ખોટ કરે તો એ લાંબા સમય સુધી ચલાવી શકાતો નથી. એમ જાહેર સાહસો પણ ખોટ કરતી હતી એટલે અમુક સમય બાદ બરાબર એ બંધ થઈ ગયા. સરકારના અર્થતંત્ર ઉપર તેની અસર પડી. સ્વાભાવિક વસ્તુ છે, સરકારની જે આવક મળતી હતી એ આવક શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. કેમ? કે આવા ધંધા બંધ થયા એટલા માટે. બરાબર. પછી કામદારો સંગઠિત થયા. કામદારો શું થયા? સંગઠિત થયા. એટલે કે મતલબમાં ભેગા થયા અને ઉદ્યોગો નુકસાન આવી પડ્યા. બીજી બાજુ વિશ્વમાં ગુણવત્તા બોલાબોલા થવા લાગી. એટલે કે આપણા દેશમાં ઉદ્યોગો પડી ભાંગતા હતા અને બીજાના દેશના ઉદ્યોગો મતલબમાં વિકસતા હતા. ખાનગી સાહસો નફો કરવા લાગ્યા. બરાબર, એટલે કે જાહેર સાહસો ખોટ કરવા લાગ્યા. એની સામે જે ખાનગી સાહસો હતા, ખાનગી સાહસો એટલે શું કે માલિકી કોની હોય? માલિકી કોની હોય? ખાનગી વ્યક્તિનું, અને સંચાલન પણ કોનું હોય? ખાનગી વ્યક્તિનું. તો એવા ઉદ્યોગો નફો કરતા હતા અને સરકારના જે ઉદ્યોગો હતા એ શું કરતા હતા? ખોટ કરતા હતા. બરાબર. તો આ બધી પરિસ્થિતિને ખાનગીકરણને પ્રોત્સાહન આપ્યું. એટલે કે સરકારે શું કર્યું? જે જાહેર સાહસો હતા એના ખાનગીકરણમાં રૂપાંતર કરી નાખ્યું. એટલે કોઈ ખાનગી વ્યક્તિને એ ઉદ્યોગો વેચી નાખ્યા. સરકારે શું કર્યું? જે જાહેર સાહસોના ઉદ્યોગો હતા એ કોઈ ખાનગી વ્યક્તિને વેચી નાખ્યા. એટલે એનું ખાનગીકરણ કરી નાખ્યું. જાહેર સાહસોના ઉદ્યોગો ખાનગી વ્યક્તિને વેચી અને એમાં ખાનગીકરણ અપનાવવામાં લાગ્યું. એટલે કે જે જાહેર સાહસો ખોટ કરતા હતા એ હવે ખાનગીકરણ કરી અને ખાનગીકરણમાં શું કરવા લાગ્યા? નફો કરવા લાગ્યા. સરકાર જાહેર સાહસોમાંથી ખસવા લાગી અને ખાનગીકરણ થવા લાગ્યું. કે સરકારના મોટા ભાગના જે ઉદ્યોગો હતા એનું ખાનગી એટલે કે કોઈ વ્યક્તિને વેચી નાખ્યા અને ઉદ્યોગોનું ખાનગીકરણ થવા લાગ્યું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બરાબર. હાલો, ક્લિયર? બે મુદ્દા થયા આર્થિક નીતિના. બરાબર. કયા કયા? ઉદારીકરણ અને ખાનગીકરણ. ઉદારીકરણ એટલે શું? ઉદારીકરણ એટલે શું કે સરકારના જે નિયમો હતા, અંકુશો હતા, નિયંત્રણો હતા એમાં શું આપવામાં આવી? છૂટછાટ આપવામાં આવી. ખાનગીકરણ એટલે શું કે જાહેર સાહસના ઉદ્યોગો ખોટ કરતા હતા એટલે સરકારે એવા ઉદ્યોગો કોઈ ખાનગી વ્યક્તિને સોંપી દીધા. બરાબર. એટલે એ ખાનગી સાહસો એમાં નફો કરવા લાગ્યા અને આમ ધીરે ધીરે જાહેર સાહસના ઉદ્યોગોનું શું થવા લાગ્યું? ખાનગીકરણ. સંયુક્ત સાહસ એ ખાનગીકરણની પ્રક્રિયા છે. બરાબર. આપણે આગળ ભણી ગયા. સંયુક્ત સાહસ એટલે શું? બરાબર. સંયુક્ત સાહસ એટલે શું એ આપણે આગળ ભણી ગયેલા છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. કે એમાં માલિકી બંનેની હોય, સરકારની અને ખાનગી વ્યક્તિની. બરાબર. તો એવા ઉદ્યોગોને કેવા? સંયુક્ત. તો એક આ ખાનગીકરણનો એક ભાગ છે સંયુક્ત સાહસ. બરાબર. પછી મુદ્દો આવે છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો કે વૈશ્વિકીકરણ. બે મુદ્દા જોઈએ આપણે, ઉદારીકરણ અને ખાનગીકરણ. ઉદારીકરણ એટલે શું કે સરકારના જે નિયમો હતા, નિયંત્રણો હતા એમાં શું કરવામાં આવ્યું? હળવાશ કરવામાં આવ્યો, એટલે કે ઘટાડો કરવામાં આવ્યો. અને બીજું હતું ખાનગીકરણ, એટલે કે સરકારના જે ઉદ્યોગો હતા એ ખાનગી વ્યક્તિને વેચવા લાગ્યા. હવે ત્રીજું છે વૈશ્વિકીકરણ.
વૈશ્વિકીકરણ એટલે શું કે વૈશ્વિકીકરણ એટલે કે સમગ્ર વિશ્વ એક બનવું અથવા એકબીજાથી નજીક આવવું. એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં વસ્તુ મતલબમાં ઉદ્યોગો સ્થાપવા અને બીજા દેશના ઉદ્યોગો આપણા દેશમાં સ્થાપવા, એટલે એકબીજાથી નજીક આવવું. વૈશ્વિકીકરણથી વિશ્વનો કોઈ પણ દેશ વિશ્વના અન્ય દેશ સાથે સરળતાથી વેપાર ધંધો કરે છે. સ્વાભાવિક વસ્તુ છે કે ચાઇનાવાળા આપણી ભારતમાં ધંધો કરે છે કે નહીં કરતા? કરે છે. કેમ? તો વૈશ્વિકીકરણને કારણે. ભારતવાળા જાપાનમાં જઈને ધંધો કરી શકે છે. બરાબર. કેમ? વૈશ્વિકીકરણને કારણે. તો વૈશ્વિકીકરણને કારણે એક દેશના ધંધા અથવા તો વેપાર બીજા દેશમાં આવવા લાગ્યા. તેનાથી ફાયદો શું થયો કે તેનાથી એકબીજા દેશો બજારો અને ઉત્પાદનમાં એકીકરણ થવા લાગ્યું. એટલે કે બધા દેશનું ઉત્પાદન, બરાબર, આ ઉપરાંત વેપાર ધંધો એક સરખો થવા લાગ્યો. એકબીજા દેશો વચ્ચે પરસ્પર સંબંધ અને તીવ્ર એકીકરણના આ પ્રક્રિયાને વૈશ્વિકીકરણ કહેવાય. એટલે આમ બધા ઉદ્યોગો એકબીજાથી નજીક આવ્યા, એકીકરણ એટલે એક સરખું થવા લાગ્યું, તો એને આપણે વૈશ્વિકીકરણ તરીકે ઓળખીએ છીએ. વૈશ્વિકીકરણને મદદ કરનાર અને ઉત્તેજન આપનાર જો કોઈ મહત્વની પ્રક્રિયા હોય તો તે છે માહિતીની તકનિકમાં આવેલી અભૂતપૂર્વ ક્રાંતિ. સ્વાભાવિક વસ્તુ છે કે આ ઉદ્યોગોનો વિકાસ થયો છે, તો ઉદ્યોગોનો વિકાસ એક માહિતીને કારણે થયો છે. બરાબર. એટલે કે માહિતી સંચારના સાધનો જે છે, માહિતી તકનિક એટલે શું કે સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી મોકલાવી શકાય છે. બરાબર. તો એ આ જે માહિતીમાં જે મતલબમાં તકનિકમાં જે આ ટેકનોલોજીમાં પરિવર્તન આવ્યું છે એને કારણે, આ ઇન્ટરનેટ કારણે, આ ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજીને કારણે, એટલે ટેકનોલોજીમાં ફેરફાર થવાને કારણે, બરાબર, ટેકનોલોજી એટલે કે માહિતી, બરાબર, આદાન પ્રદાન ઝડપી બન્યું છે, એને કારણે વૈશ્વિકીકરણનો વિકાસ થયો છે. વિશ્વ વ્યાપાર સંગઠન WTO, પૂરું નામ આપેલું છે, મોસ્ટ ટાઈમ સવાલ છે. WTO વિશ્વ વ્યાપાર સંગઠન આ દિશામાં કાર્ય કરી રહી છે. એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન આમ વૈશ્વિકીકરણનું કાર્ય કરી રહી છે. એટલે કે એક દેશના ઉદ્યોગોને બીજા દેશના ઉદ્યોગોમાં લઈ જવા માટે WTO દ્વારા કાર્ય કરવામાં આવેલું છે, જેની સ્થાપના 1995માં કરવામાં આવેલી હતી. વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1995માં. ક્લિયર? 3 મુદ્દા થયા વિદ્યાર્થી મિત્રો. બરાબર. કયા કયા 3 મુદ્દા? ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. ઉદારીકરણ એટલે શું કે સરકારે જે ઉદ્યોગો ઉપર જે નિયંત્રણો મૂકવામાં આવેલા હતા એ નિયંત્રણોને શું કર્યા? દૂર કર્યા. ત્યારબાદ ખાનગીકરણ, જાહેર સાહસો શું કરતા હતા? ખોટ કરતા હતા. તો એ સરકાર દ્વારા એ સાહસોને કોને? ખાનગી વ્યક્તિને શું કરવામાં આવ્યા? વેચવામાં આવ્યા. અને ત્રીજું હતું વૈશ્વિકીકરણ, કે વૈશ્વિકીકરણ એટલે શું કે વૈશ્વિકીકરણ એટલે કે એક દેશના ઉદ્યોગોને બીજા દેશમાં સરળતાથી લઈ જવું. બરાબર. તો હવે વૈશ્વિકીકરણની અસરો, એટલે એના કારણે ભારત દેશમાં ઉદ્યોગોનો કઈ કઈ અસરો થઈ, ભારત દેશનો કઈ રીતના મતલબમાં ઉદ્યોગોનો વિકાસ થયો તો જોઈએ. માહિતી ટેકનોલોજીને કારણે સેવા ક્ષેત્રમાં રોજગારની નવી તકો ઊભી થઈ છે. સેવા ક્ષેત્ર એટલે કે કયા કયા? બેન્કિંગ છે, વીમો છે, વાહન વ્યવહાર છે, માર્ગ પરિવહન છે, આ બધામાં શું થયો છે? વિકાસ થયો છે. આ ઉપરાંત કયા કયા હતા? ફોન, ફેક્સ, મોબાઈલ, ઈમેલ, ઇન્ટરનેટ, વિડીયો કોન્ફરન્સ જેવા સાધનોથી માહિતી ઓછા ખર્ચે અને ઝડપથી પ્રાપ્ત થતાં દેશના આર્થિક વિકાસની ગતિ વધી છે. એટલે કે આ બધા કાર્ય ઝડપથી બન્યા છે. એટલે કે માહિતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેના કાર્ય ઝડપી બની ગયા છે. બરાબર. પહેલાં કેવું હતું કે ભાઈ આપણે આજે પત્ર લખી અને 5 દિવસે પત્ર મળતો અને 5 દિવસ પછી કાર્ય થતું, એટલે બહુ લેટ થઈ જતું. પરંતુ હાલમાં કેવું છે કે ભાઈ કોઈ માહિતી મોકલાવી તો આપણે ડાયરેક્ટ એને શું કરશું? ફોન કરશું અને 2 મિનિટમાં આપણે માહિતી એને મોકલાવી શકશું. એટલે માહિતીના જે સાધનો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે, બરાબર છે, એ હવે કેવા બની ગયા છે? ઝડપી થઈ ગયા છે. બરાબર. એને કારણે આવા ઉદ્યોગોનો શું થયો છે? વિકાસ થયો છે. અને ઉદ્યોગોનો વિકાસ થયો છે એને કારણે ભારત દેશનો પણ શું થયો છે? વિકાસ. બહુરાષ્ટ્રીય કંપનીઓ. બહુરાષ્ટ્રીય કંપની એટલે શું? પહેલાં તો એ સમજીએ. બહુરાષ્ટ્રીય કંપની એટલે કે એવી કંપની કે જે કંપની એક કરતાં વધારે દેશમાં એનું કાર્ય કરતી હોય. બહુરાષ્ટ્રીય કંપની એટલે કેવી કંપની? કે એ કંપની કે જે પોતાનું કાર્ય એક કરતાં વધારે દેશોમાં કરતી હોય, એટલે કે 3-4 દેશોમાં પોતાનું કાર્ય કરતી હોય એવી કંપનીને બહુરાષ્ટ્રીય કંપનીઓ કહેવાય. તો આ બહુરાષ્ટ્રીય કંપનીઓ યજમાન દેશોની કંપનીઓ, યજમાન દેશો એટલે કે દાખલા તરીકેની મેન શાખા ચીનમાં છે અને બીજી શાખા ભારતમાં છે, તો એ ભારતમાં યજમાન તરીકે, મહેમાન તરીકેનું કાર્ય કરે. તો યજમાન દેશોમાં કંપનીઓ સાથે સંયુક્ત સાહસ કરવા લાગી. એટલે કે એ ચીનમાંથી આવીને ભારત દેશમાં આવ્યા અને ભારત દેશમાં કોઈ ઉદ્યોગો હશે,
બરાબર, એની સાથે મળીને એક કાર્ય કરવા લાગ્યા. એટલે કે બંને કંપનીને શું થયા ફાયદા. જેની સાથેનું જોડાણ થયું એને પણ ફાયદો થયો અને એને મુખ્ય કંપનીથી એને પણ ફાયદો થયો. બરાબર, એટલે યજમાન કંપની સાથે સંયુક્ત સાહસ કરવા લાગી અને જેનો ફાયદો યજમાન દેશને એટલે કે આપણે ભારતને થયો. સ્વાભાવિક વસ્તુ છે, ભારતમાં આવીને ઉદ્યોગો કરશે એટલે ભારતમાં લોકોને શું મળશે? રોજગારી મળશે. એટલે ભારત દેશનો શું થયો? વિકાસ. જેમ કે ભારતમાં વિદેશી ફોર્ડ મોટર્સ કંપની કારના મંત્રોનું ઉત્પાદન કરે છે. બરાબર, એ ખરેખર કંપની બહારની છે, પરંતુ એણે ભારતમાં આવીને ધંધો શરૂ કર્યો, આપણી કોઈ કંપની સાથે જોડાણ કરી, જેને કારણે બરાબર આપણા દેશમાં ઉત્પાદન વધવા લાગ્યું અને એને કારણે લોકોને રોજગારી પણ શું લાગી? વધવા લાગી. બરાબર, એટલે આમ ભારત દેશનો પણ શું થયો? વિકાસ થયો. તે કેવળ ભારત માટે જ નહીં કારનું નિર્માણ નથી કરતું, પણ એવું નથી, પરંતુ વિશ્વના અન્ય દેશો માટે પણ કારનો યંત્રનું ઉત્પાદન કરે છે. બરાબર, સ્વાભાવિક વસ્તુ છે કે અહીંથી આપણે બીજા દેશમાં વસ્તુ મોકલાવશું તો આપણા હુંડિયામણમાં વધારો થાય અને એને કારણે દેશનો શું થાય? વિકાસ થાય, જેનો લાભ યજમાન દેશ એટલે કે ભારત દેશને મળે છે. એટલે કે અહીંથી આપણે બીજા દેશમાં વસ્તુ મોકલશું તો એ પૈસા ક્યાં આવશે? ભારત દેશમાં જ આવશે. એટલે ભારત દેશનો પણ શું થાય? વિકાસ થશે. આ રીતે ભારતની મોટી કંપનીઓ વિશ્વ સ્તરે બજારોમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. એટલે આ જ રીતે વૈશ્વિકીકરણને કારણે આપણા ભારત દેશના ઉદ્યોગો બીજા દેશમાં લઈ ગયા છે અને ભારત દેશનો વિકાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજા દેશના ઉદ્યોગો ભારત દેશમાં આવીને જોડાણ કરી અને ભારત દેશના બરાબર ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવેલો હતો. જેમ કે ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, એશિયન પેટન્ટ્સ, પાલ્પ વગેરે કંપનીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે એટલે કે બીજા દેશમાં પણ આ કંપનીઓ કાર્ય કરતી જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે 3 મુદ્દા જોયા. બરાબર, આ ઉપરાંત હજી આવશે કે તીવ્ર સ્પર્ધાઓથી માલ સામાનની ગુણવત્તા જળવાતા ઓછી કિંમતે વધુ સારું કાર્ય માલ સામાનના ગ્રાહકને મળવા લાગશે. સ્વાભાવિક વસ્તુ છે કે ભારત દેશમાં આવીને ઉદ્યોગો કરશે એટલે કે ભારત દેશના ઉદ્યોગો અને બહારની કંપનીના ઉદ્યોગો વચ્ચે હરીફાઈ થશે. શું થશે? હરીફાઈ થશે. એટલે કે હરીફાઈમાં બરાબર એ લોકોને ઓછી કિંમતે વસ્તુ વેચવી જ પડશે અને ગુણવત્તા પણ કેવી આપવી પડશે? સારી આપવી પડશે. એટલે કે વૈશ્વિકીકરણને કારણે ઓછી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ આપણને મળવા લાગી. આ ઉપરાંત ભારતના બજારોમાં ચીને પોતાના રમકડા મૂક્યા છે. આપણને ખબર છે કે મોટા ભાગના રમકડા એ ચીનમાંથી આવે છે અને એની કિંમત પણ કેવી હોય? ઓછી હોય અને પ્લસ નવી ડિઝાઇનો પણ હોય. તો એને કારણે ચીની રમકડા ભારતીય બજારોમાં વધારે લોકપ્રિય બન્યા છે. બરાબર, એટલે કે ઓછી કિંમત અને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ આપણને આપણા દેશમાં મળી રહે છે. એક જ વર્ષમાં 70થી 80% દુકાનોમાં ભારતીય રમકડાના સ્થાને ચીની રમકડાએ લઈ લીધું છે. હવે ભારતની બજારમાં રમકડા પહેલાંની તુલના સસ્તા છે. આ શું થઈ રહ્યું છે? બરાબર, કેમ? તો ભારતના ઉદ્યોગો અને ચીનના ઉદ્યોગો વચ્ચે શું થઈ? હરીફાઈ થઈ. તો આના કારણે ચીનવાળાએ કિંમતમાં શું કર્યો? ઘટાડો કર્યો અને નવી ડિઝાઇનવાળી વસ્તુઓ બજારમાં મૂકી. તો એના કારણે ભારતના જે રમકડા હતા ઊંચી કિંમતવાળા એનું પ્રમાણ ઘટી ગયું, કારણ કે એ લોકો ખરીદતા હતા નહીં. તો વૈશ્વિકીકરણના કારણે આપણે ઓછી કિંમતે અને વધારે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ મેળવી શકીએ છીએ. વિશ્વ વેપારને કારણે એટલે કે વૈશ્વિકીકરણને કારણે ચીની રમકડા ભારતના બજારમાં આવ્યા અને ભારતીય અને ચીની રમકડાની પ્રતિસ્પર્ધા ચીની રમકડા વધારે સાબિત થઈ ગયા. કારણ કે કેમ? એની કિંમત પણ ઓછી હતી અને ગુણવત્તા પણ કેવી હતી? સારી હતી. બરાબર, આને કારણે બરાબર ભારતના રમકડાનું પ્રમાણ શું લાગ્યું? ઘટવા લાગ્યું અને ચીનના રમકડાનું પ્રમાણ વધવા લાગ્યું. ચીની રમકડાને કારણે ભારતીય રમકડાના વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નુકસાન થયું. સ્વાભાવિક વસ્તુ છે કે હરીફાઈમાં ટકી ન શક્યા, એ હરીફાઈમાં ટકી શક્યા નહીં. બરાબર, તો આને કારણે શું થવા લાગ્યું કે ભારતના લોકો હરીફાઈમાં ટકી ન શક્યા એટલે ભારતના ઉદ્યોગો શું થઈ ગયા? બંધ થઈ ગયા. ભારતના ઉદ્યોગો બંધ થઈ ગયા. બરાબર, કેમ? તો ચીનની જે કંપનીઓ હતી, ચીનની કંપનીઓ હરીફાઈમાં ટકી શકી એટલે કે ઓછી કિંમતે સારી વસ્તુઓ મળવા લાગી. એની સામે ભારતના ઉદ્યોગો ટકી શક્યા હતા નહીં. એટલે કે ભારતના ઉદ્યોગોને ધીરે ધીરે શું થવા લાગ્યું? નુકસાન થવા લાગ્યું. આમ ઘણીવાર વિશ્વ વ્યાપારને કારણે લઘુ ઉદ્યોગો એટલે કે નાના ઉદ્યોગો એટલે કે આ વૈશ્વિકીકરણને કારણે લઘુ ઉદ્યોગો એટલે કે નાના ઉદ્યોગોને શું થવા લાગ્યું? નુકસાન થવા લાગ્યું. કેમ? કે નાના ઉદ્યોગો મતલબમાં વૈશ્વિકીકરણને કારણે મોટા ઉદ્યોગો સામે હરીફાઈમાં ટકી શકી હતી નહીં. બરાબર, મોટા ઉદ્યોગોની જેમ ઓછી કિંમતે સારી વસ્તુ વેચી શકતી હતી નહીં. એટલે આને કારણે લઘુ ઉદ્યોગોને શું થયું? નુકસાન થયું. બરાબર, અહીંયા આપણો આ પાઠ શું થાય છે? પૂર્ણ થાય છે. આ પાઠમાં પહેલાં આપણે આર્થિક નીતિની વાત કરીએ. એમાં 3 પ્રકાર છે. પ્રથમ ક્ષેત્ર એટલે કે પ્રાથમિક ક્ષેત્ર, ત્યારબાદ દ્વિતીય ક્ષેત્ર અને ત્યારબાદ સેવા ક્ષેત્ર. ઓકે, ત્યારબાદ માલિકીની દ્રષ્ટિએ ઉદ્યોગોના 4 પ્રકાર જોયા: જાહેર, ખાનગી, સંયુક્ત અને સહકારી. ક્લિયર? ત્યારબાદ આપણે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રની વાત કરી.
અને ત્યારબાદ ભારતમાં આવેલા આર્થિક નીતિના ફેરફારો 3 જોયા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. અને ત્યારબાદનો છેલ્લો સવાલ હતો કે વૈશ્વિકીકરણને અસર કરતા પરિબળો, કે વૈશ્વિકીકરણને કારણે ભારતમાં કેવી અસર થઈ છે. અહીંયા લગી આપણે જોયું. આ પાઠ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે. આગળના લેક્ચરમાં આપણે 10મા પાઠની શરૂઆત કરીશું.